ઓમ સ્વામિનારાયણાય નમઃ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10 અક્ષરધામ સ્મૃતિ ભાગ 1. આપને એ સુવિદિત જ છે કે સંવત 2062ની લાભ પંચમીના શુભ દિવસે તારીખ 6 નવેમ્બર 2005ના રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે દિલ્હી ખાતે અક્ષરધામનું વિશ્વને લોકાર્પણ થયું. આ દિવ્ય પ્રસંગે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ, માનનીય વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ, આદરણીય લોકનેતા શ્રી એલ.કે. અડવાણી સહિત અનેક નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સંસ્થાપિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની એક યશકલગી સમાન અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પાનુસાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરેલ આ અક્ષરધામના ઉદ્ઘાટન અવસરે અક્ષરધામ સ્મૃતિ આપના હાથમાં મૂકતા અમે આનંદ અનુભવીએ છીએ. અક્ષરધામ સ્મૃતિ ભાગ 1 અને ભાગ 2માં તારીખ 8/11/2005ના રોજ થયેલ અક્ષરધામ શિલાન્યાસ મહોત્સવથી લઈને તારીખ 6/11/2005ના રોજ ઉજવાયેલ અક્ષરધામ ઉદ્ઘાટન મહોત્સવ સહિત અક્ષરધામ નિર્માણના મહત્વપૂર્ણ પ્રસંગોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપેલ આશીર્વાદનો સંચય અત્રે પ્રસ્તુત છે, જે દ્વારા આપ અક્ષરધામની અનુભૂતિ પામી શકશો. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. અક્ષરધામ શિલાન્યાસ મહોત્સવ કી સમયનું કામ કરે છે. અત્યારે આપણે પણ સવારના 6થી ઉઠીને અહીં આવી બધા બેઠા છે. કાર્યક્રમમાં બધાએ ખૂબ પ્રેમથી, ઉત્સાહથી, ધીરજથી એનો લાભ પણ લીધો છે. મોડું પણ ખૂબ થયું છે, એટલે જરા ભોજન તરફની વૃત્તિ પણ સહેજે થાય, કારણ કે સમય થઈ ગયો છે. લંચનો કહેવાય, શું કહીએ, લંચનો કહેવાય. એટલે આપણી વૃત્તિ જરા આગી પાછી થાય. પણ આપ બધા બહુ ધીરજવાળા છો. આટલો સમય થયો છે તે પણ શાંતિથી બેઠા છો, કારણ કે આપણે જે લાભ લેવા આવ્યા છે પૂરો લેવાય. જમવાનું તો આપણે ઘણા વખત ઘણી જિંદગીઓ કરેલું છે, પણ જ્યારે આવો એક દિવ્ય લાભ હોય ત્યારે સ્વાભાવિક આપણી વૃત્તિઓ સ્થિર થઈ જાય છે. એ ભગવાનનો પ્રતાપ છે, સત્સંગનો પ્રતાપ છે કે ત્યાં જવાથી આપણી શાંતિ થાય. આપણે કહીએ છીએ કે મંદિર એટલે મન સ્થિર કરવાનું સ્થાન છે. મનનું સ્થિર થાય કે મન છે ચંચળ છે, ચારે બાજુ એનું મન ફર્યા જ કરે છે. પણ ભગવાન એક એવા સ્થિર છે કે એ કોઈ ચલાયમાન નથી. સ્થળનું જળ ને જળનું થાળી થાય. આ બધો વિકાસ આપણો બધો દુનિયામાં જે થયો, અને એ રીતે પાછો એનો પ્રલય પણ થાય છે, કારણ કે જગત છે અસ્થિર છે, એટલે સ્થિર નથી કે આ ઠેકાને આ વસ્તુ હજારો વર્ષ રહેવાની છે. ભગવાન છે એ ગમે એટલી કાળની ગતિ બીજું આગું પાછું થતું હોય પણ એમની સ્થિતિ છે. એટલા માટે ભગવાનના સમીપે જવાથી આપણને પણ મનની સ્થિરતા થાય, કારણ કે સ્થિર કરવાનું આપણું મુખ્ય સાધન જ એ છે કે ભગવાનની નજીક જાઓ. અને શાસ્ત્રો એટલા માટે જ કહ્યું છે કે જેટલા તમે ભગવાન નજીક જશો એટલી તમને શાંતિ અને સુખ થશે, મનની સ્થિતિ થશે. બાકી આજે આપણે જોઈએ છીએ કે વિકાસ ખૂબ થયો છે દેશ ને પરદેશની અંદર પણ, કે એટલો બધો માણસે પ્રયત્ન કર્યો છે, વિજ્ઞાન વધ્યું છે, એથી વિકાસ થયો. બધી જાતની સુખ સગવડ સાહેબો બધું વ્યવસ્થા ખૂબ મળી ગઈ. આકાશમાં ઉડતા થઈ ગયા, ચંદ્ર સુધી પહોંચી ગયા. બધે આપણા રસ્તાઓ, રોડ, બીજું ત્રીજું, આપણી સાહેબી, આપણી જરૂરિયાતો, બધું જાતનું કાર્ય આજે મળ્યું છે. પણ છતાં અશાંતિ રહે. સુખ મળે, સગવડ મળે, કે સત્તા મળે કે પૈસા મળે તો શાંતિ આવવી જોઈએ.
આપણે જોઈએ ભાઈ મને જો આટલા પૈસા મળે મને શાંતિ થઈ જાય, પણ એમાં શાંતિ નથી આવતી, ઉલટી અશાંતિ થાય. જેમ સમૃદ્ધિ વધે છે એમ માણસની અંદર અહમ વધે છે અને એને લઈને ભોગ વિલાસની તરફ વળીની વૃત્તિ થાય છે. આજે માણસો કેટલા ડ્રગ્સ ને કેટલા દારૂ અને બીજા તેમ પૈસા આવ્યા છે તો એને કઈ રીતે એનો ઉપયોગ એ કરવો ખબર નથી, આડે રસ્તે ચાલે છે. એટલે વિકાસની સાથે વિનાશ પણ આપણને જોવા મળે છે કે આ જ્યારે ગતિ વધી જોઈએ છે ત્યારે તો એ વિકાસ એ આપણો વિકાસ નથી. આપણો વિકાસ તો અહીં અંદરનો વિકાસ થવો જોઈએ. જે આપણી અંદર રહેલા જે લોભ, કામ, દોષ, ઈર્ષા, અહંકાર, માન, આપણી અંદરના રહેલા જે દુષ્ટ ભાવો, આતંકવાદ છે, ત્રાસવાદ છે, લોકનું પડાવી લેવું, બીજાને ત્રાસ, બીજાને દુઃખી, બીજાને હેરાન કરવો, એ ભાવના જ્યાં સુધી દૂર થઈને એકબીજાનું પડાવી લેવું, એકબીજાને હાનિ પહોંચાડી દેવી, એકબીજાના તરફની ઈર્ષા ભાવ, એનો વિકાસ ક્યાં થયો? એ તો ઉલટા પાછા પડીએ છીએ આપણે. એટલે આપણી જે ભારતની સંસ્કૃતિ એ આપણને શીખવે છે. આજે આ પશ્ચિમનો થોડો વાયરો છે. ભારતની સંસ્કૃતિ મહાન છે, આપણે જાણીએ છીએ, વેદો આપણને જ મળ્યા છે, ઋષિમુનિઓએ આપણને બહુ સુંદર બધી વાતો આપી છે. ભારત, રામાયણ, ભાગવત, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, એમને પણ ખૂબ ખૂબ સુંદર આપણને વાતો આપી છે. પણ આપણે એના ઉપર ધ્યાન કેન્દ્રિત નથી, આપણી ધ્યાન કેન્દ્રિત બાહ્ય છે કે આ સુખ અહીંથી મેળવેલું, પણ તમે જેટલું નજીક જાઓ એટલું સુખ દૂર છે. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે ઝાંઝવાનું પાણી, જે પાણી જ દેખાય પણ પાણી જ ન હોય. એટલે આપણે જોઈએ ઉનાળામાં તાપ તપે તો ત્યાં પાણીનું આમ જ્વાળા નીકળે, અરે મગર સરોવર ભરેલું હોય, પણ નજીક જાઓ એમ દૂર છે. એમ આપણે અહીંયાથી આ પ્રમાણે સુખ લેવા માટે પરદેશમાં ગયા, આફ્રિકા ગયા, પછી લંડન ગયા, અમેરિકા ગયા, બધે ફરીએ છીએ અને બધે જોઈને આવ્યા છે કે બધાએ સ્વામી કહે છે અશાંતિ છે. ત્યાં પણ અમેરિકા સમૃદ્ધ દેશ છે, યુરોપ દેશ સમૃદ્ધ છે, પણ ત્યાં બંદૂક ચલાવે છે, લોકોને લૂંટે છે, લોકોને ત્રાસ આપે છે, કેટલા જાતના ભ્રષ્ટાચારના પ્રસંગો બને છે. જો એ પૈસા સમૃદ્ધિ આપતી હોત તો આ વસ્તુ ન હોત, પણ નથી. એ આપણા શાસ્ત્રો કહે છે એ સત્ય સનાતન વસ્તુ છે કે એમાં સુખ નથી. સુખ છે એ પરમાત્મામાં છે, જે ભગવાન સ્થિર છે, એમાંથી કોઈ વસ્તુ આગે પાછી થતી નથી. એમાં જે શાંતિ છે, સદગુણો છે, કલ્યાણકારી ગુણો છે ને છે, એ આવતા જતા નથી. આપણામાં કોઈ વખત વળી સારું ધર્મની ભાવના થાય ને વળી ધર્મનું પાછું ખંડન કરીએ. ભગવાનમાં એવું નથી, એમાં છે ને છે, એટલે એની સ્થિરતા છે. તો એ આપણી સ્થિરતા લાવવા માટે આપણા અંદર આ બધા સદગુણો લાવવાથી આપણો વિકાસ થયો કહેવાય. જરૂર છે, આ બધું કરવાનું જરૂર છે, એની જરૂરિયાત પણ છે, પણ એ શરીર માટેનું સુખ પ્રાપ્ત થયું કે શરીરને કઈ રીતે સુખ મળે, ખાવું પીવું, બેસવું, લુગડા લત્તા, આ તે બધી જાતની સુખ સગવડતા એવી થઈ ગઈ કે માણસને આજે કોઈ ચિંતા નહીં. અત્યારે કોમ્પ્યુટર એવા નીકળ્યા છે, અત્યારે બધી જાતની સુખ સગવડો એવી છે, કંઈ બેઠા બેઠા દુનિયાના સમાચાર મળી જાય તમને. જઈને આવવું તો તમે લંડનથી બેઠા રાતે 11 વાગે અહીં આવ્યા, આ જવું હોય તો કેટલો વિચાર થાય ને કેટલી વાત થાય. તો કહેવાનું શું છે કે આવી બધી સગવડતા આપણે થઈ છે, પણ આપણાની અંદરથી જે કંઈ આપણા સંસ્કારો છે એ જેટલા ખસતા જાય છે, એના તરફ જેટલી ઉપેક્ષા છે એટલી અશાંતિ થાય છે. એટલા માટે આપણા મહાન પુરુષો કે ભગવાન સ્વામિનારાયણ કે સાચીમાં જોગી મહારાજની જે સ્થિતિ કે એમને સુખ ભગવાનમાં જોયું હતું, જે આપણા મહાન સંતો ઋષિમુનિઓ થયા, તે પ્રમાણે જે સંપ્રદાયની અંદર મહાન અવતારો કે આપણે જે મહાન સંતો, આચાર્યો, ભક્તો થયા છે, એમના જીવનમાં જો તેમને એક ભગવાનને જ રાખીને પોતાનું કાર્ય કર્યું છે અને એમાં શાંતિ મેળવી છે. જગતના ઝંઝાવટ એમની પર ખૂબ આવ્યા છે. ઝંઝાવટ એને ને આપણા દુનિયામાં વાવાઝોડો આવી જાય છે, ધરતીકંપ થઈ જાય છે, કેટલી જાતના બધા આપતકાળો બધા થઈ જાય છે. એટલે આ દૈવી કોપો હોય છે અને મનના દુઃખો છે બીજા થકી, આ બધી વસ્તુ આપણે ચાલે ઝંઝાવટો. પણ એવી ઝંઝાવટોની અંદર આ બધા જે થઈ ગયા મહાન પુરુષો એ સ્થિર રહ્યા છે, એમને કોઈ અસર થઈ નથી, કારણ કે જાણે ભગવાનની ઈચ્છા છે. પોતે જે આપણા તત્વજ્ઞાન છે કે માણસે આ પ્રમાણે બ્રહ્મને જાણવા અને પરબ્રહ્મને ભજવા. જો તમને બ્રહ્મનું જ્ઞાન થશે, પરમાત્માનું બ્રહ્મ જ્ઞાન થશે, તો પછી બીજી ચિંતા નહીં, થશે ખરું, આવશે ખરું. ભગવાનના ભક્તો થયા છે, અવતારો થયા છે, બધાને મુશ્કેલીઓ આવી છે, પણ એ મુશ્કેલીઓમાં ડગ્યા પણ નથી, એમ કોઈ જાતનું કોઈનું અહિત પણ કર્યું નથી. એ સ્થિરતા રાખીને
એ માર્ગે ચાલીને બીજાને પણ એટલી શાંતિ આપી છે એ ઇતિહાસ આપણા બધા કહે છે. એટલે ખરેખર આપણે આપણા જીવનની અંદર આ વસ્તુનું આપણને જ્ઞાન થાય એના માટે જ ભગવાનના અવતારો થાય છે. મહાન સત્પુરુષો પ્રગટ છે, આચાર્યો એવા જે થયા છે, ઋષિમુનિઓએ ખૂબ તપસ્યા કરીને આ બધું જ એમને જ્ઞાન પણ હતું. જે ઋષિમુનિઓ છે તપસ્યા કરતાં બધું જ્ઞાન હતું. અને અત્યારે જે તમે જ્ઞાન મેળવો છો કોલેજો વિશ્વમાં, કોમ્પ્યુટરની એન્જિનિયર લાઈનો, ડૉક્ટરી લાઈનો, બધી જાતની તમે જે જ્ઞાન છે એ જ્ઞાન ઋષિમુનિઓને હતું. એમને પ્રાપ્ત કરેલું જ હતું, પણ સાથે એમને આ એક જ્ઞાન પ્રાપ્ત હતું કે પરમ તત્વ પરમાત્મા જે વસ્તુ છે એને લઈ નાખવું આ જગત છે. આ બધી જે સંચાલન થઈ રહ્યું છે એને લઈને છે, તો એને માટેની એમની જે ભાવના એને લઈને એમને સ્થિરતા આવતી અને શાંતિ રહેતી હતી. તો એ વસ્તુ માટે આપણો ભારતીય જે ધર્મ, ભારતીય સંસ્કૃતિ જેને કહીએ છીએ, એના અવતારોનું મુખ્ય કારણ એ છે કે આ ભાવ આપણી અંદર આવે. ભલે આપણે દેશ પરદેશ જઈએ, પૈસા કમાઈએ, પણ આપણો જે ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે, ન મૂકવી એ બહુ જ અગત્યની વસ્તુ છે. અને આજે આની અંદર આપણને થોડો ઘસારો લાગે છે. એનું કારણ કે આપણે આ દોટ છે ઝાંઝવાના પાણી તરફ, એટલે જેટલું જઈએ એટલું નજીક દૂર થાય છે. પણ આપણે જો ખરેખર આનો વસ્તુ થઈ તો એટલા માટે આપણે આ વસ્તુની અંદર, ભારતની અંદર જે આપણે વાત કરીએ છીએ કે ધર્મ એ ધર્મ રક્ષતો રખે, કે પોતાનો ધર્મનું તમે રક્ષણ કરો તો આ ધર્મ આપણું રક્ષણ કરે છે. કેવી રીતે કે આપણે જો પૈસા છે એ આપણી પાસે હોય તો એને બરાબર આપણે એને સાચવીએ, એનો સારો સદુપયોગ કરીએ તો એ પૈસો આપણને સાચવે. પૈસા આવે છે, માણસ ઉડાવે છે ગમે તે બધી આમ જલસા બીજા ત્રીજાની અંદર, પછી ખલાસ થઈ જાય, રોડપતિ આપણે હું કરોડપતિ રોડપતિ થાય. કારણ કે એને બધું ખોટી રીતે રક્ષણ ન કર્યું. રક્ષણ કરે તો માણસ તો એ તો પોતાને ઉપયોગ થાય, સમાજ ઉપયોગ થાય, રાષ્ટ્રને ઉપયોગ થાય, ધર્મને ઉપયોગ થાય. એક એનું જો રક્ષણ કરીએ તો કેટલા બધું રક્ષણ થાય, આપણું પણ થાય. કારણ આપણને મુશ્કેલી કોઈ પણ આવે તો આપણી પાસે આ સમૃદ્ધિ હોય તેનાથી આપણે નિવારણ કરી શકીએ. રાષ્ટ્રમાં હોય, સમાજમાં હોય કે ધર્મની બાબતમાં અંદર તો પણ કરી શકીએ. એટલે ધર્મ જે છે એનું જો આપણે રક્ષણ કરીએ, એનું જો આપણે પાલન કરીએ, ધર્મ એ કંઈ કહેવાનું પ્રવચન કરવાની વાત નથી, જીવનમાં ઉતારવાની છે, આચરવાની વાત છે. ધર્મ જો આચરણમાં આવે તો જ આપણે બીજાનું હિત કરી શકીએ અને બીજાને પરિભાવના થાય છે. એટલા માટે કહું કે કપડાં આપણે જો સાચવીએ તો કપડાં આપણું રક્ષણ કરે, શરીર આપણું રંકાય છે. મકાન બનાવીએ છીએ એનું તમે બરાબર એને બધી સુખ સગવડો છે એને મેન્ટેનન્સ કર્યા કરો તો તમને શાંતિ સુખ રહે, પણ ના કરો તો પડી જાય છે, આપણું એઠવું પડે. એટલે એને સાચવવાની વાત છે. લૌકિક વસ્તુ જે કંઈ આપણી પાસે આવે છે એને જો આપણે બરાબર સાચવીએ છીએ તો એનું સુખ આપણે સારી રીતે આવે છે. એમ આપણો જે સંસ્કાર સંસ્કૃતિ, આપણો ભારતના જે વેદો ઉપનિષદો અને મંદિરો છે, આવા રીતની ધર્મ છે, એને જો આપણે સાચવીશું તો એ રક્ષણ આપણું કરે છે. પણ એને આપણે નહીં સાચવીએ તો પછી આપણું કોઈ સક્ષમ છે જ નહીં. ભગવાન છે એ છે એને આપણે સાચવીશું, એને પ્રત્યે પ્રેમ ભક્તિ બીજું થશે તો આપણે થવાનું છે. તો આવી જે આપણી એક અમૂલ્ય વસ્તુ છે એ મૂલ્ય આપણો જે છે એને આપણે સાચવવાના. જેમ આપણે પૈસા ટકા સાચવીએ છીએ એમ આ એક પણ આપણી સંપત્તિ છે. અમે બાળકોને માટે પણ કહીએ છીએ કે બાળકો પણ આપણી સંપત્તિ છે. આજે પ્રદેશમાં બાળકોને કોઈ જાતનું એ નથી, એટલે બીજાના વડે રસ્તે ચાલે છે. કારણ મા બાપ પૈસા કમાવા સવારથી જાય નોકરીને બીજું ત્રીજું, પણ છોકરાનું ધ્યાન નથી રખાતું. એટલે એને કરીને છોકરાઓ બહાર થઈ જાય. એટલે અમે એ કહીએ છીએ કે તમારી સંતતિ સાચવો, સંપત્તિ જેમ સાચવો છો એને માટે પુરુષાર્થ કરો છો એમ સંતતિની પણ સાથે બેસો, એને પણ કંઈ સમજો, એને સમજવાનો પ્રયત્ન કરો, એ તમને સમજવા પ્રયત્ન કરે તો તમારું આ જે સંપત્તિ છે, પૈસો ટકો બાર એ હસવા છે ને કંઈ એ બધું જતું રહે છે. અને કેટલાય બિચારા રડે છે એને કંઈ વાંધો નહીં, આવું થાય છે પછી સ્વામી આમ થયું, પણ થાય તો ને પહેલેથી છોકરો સાચવ્યો નહીં, આગા પાછા તે. એટલે આપણે જેટલું સાચવીશું આપણી સંસ્કૃતિ ધર્મને એટલું આપણું રક્ષણ એ આપણી સંસ્થા છે. તો એ રીતે એના માટે આપણો આ બધો પ્રયત્ન છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, એમને પણ આ રીતે આ ધર્મનો મૂલ્ય સચવાય એને માટેનો આ એક આદેશ આપ્યો કે આવી રીતે પોતે પરોપકાર માટેનો કાર્યો કર્યા. સાથે લોકોના જીવનમાં વ્યસનો દૂષણો ત્યાગ કર્યા, એનું પરિવર્તન કર્યું, શાંતિ એમને રીતે સ્થાપી અને સંતો પણ એવા કર્યા ધનશ્રીના કે જેથી કરીને એમને પણ કોઈ અસર દુનિયાની થાય નહીં અને ફરીને ધર્મની જાગૃતિ કરી સર્વ પ્રકારની શાંતિ લાવેલા છે. ત્યારે જ્યારે આપણા
દુનિયામાં જેમ ગીતામાં કહ્યું દાદા હિ ધર્મ છે, ત્યારે ભગવાન આવે છે અને કાર્ય કરે છે, એમ ભગવાન આવીને પોતાનું કાર્ય કરે છે. પણ આપણે જો એક બરાબર એને સમજીએ નહીં તો આપણે અત્યારે તેના ત્યાં છે. તો એ બધી વસ્તુને આપણે સમજવા પ્રયત્ન કરીએ. એમને આ બધું કાર્ય કરીને લોકોને એક જ છે કે આ વસ્તુ થાય. એટલે મંદિરો, શાસ્ત્રો અને સંતો, આ ત્રણ આપણા મૂલ્યો, એને જેટલા આપણે આદર આપીશું, જેટલું માન આપીશું, શાસ્ત્રોમાં જેટલી શ્રદ્ધા હશે, ભગવાનમાં શ્રદ્ધા હશે, સંત પુરુષોના વચનમાં શ્રદ્ધા હશે, એટલા આપણા કાર્યમાં સફળતા, શાંતિ, સુખ પ્રાપ્ત થશે. અને એ રીતનું છે. તો આ માટે પૂજ્ય યોગીજી મહારાજ તો એક મહાન સંત થયા. બહુ જ આપ બધાને દર્શન છે અને એમનો લાભ પણ લીધો છે. બહુ સાદા, સિમ્પલ, એકદમ દયાળુ અને પોતે એમ સામાન્ય જેવા લાગે, અતિ નિર્માની સાધુતાવાળા સંત. અને એની અસર આજે આપણા બધા ઉપર છે, નાના મોટા ભાઈ ભાઈ ઉપર, કે એમની અંદરની પ્રેરણા, એમની સાધુતા, એમની વાણી એ પરાવાણી ભગવાનની જ વાણી હતી, એટલે અસર થતી હતી. કારણ કે એમને કોઈનું બુરું કરવું, ખરાબ કરવું એવું હતું જ નહીં. સૌનું સારું કરો, ભગવાન સર્વનું ભલું કરો, આવી ભાવનાથી એક પોતે કરતા. એટલા માટે એમને પણ આવા શુભ સંકલ્પો જે કર્યા કે અહીંયા પણ આ બધું કાર્ય થાય, તો એ પ્રમાણે જ્યાં ગયા ત્યાં એમને લોકોમાં ધર્મની ભાવના જાગૃત થાય, શાંતિ સુખ પ્રાપ્ત થાય, એ રીતનું હતું. લીલી માટે પણ એમને ખૂબ સારો સંકલ્પ કરેલો. હમણાં વિશ્વ સ્વામી કહ્યું એમ 32 વર્ષ પહેલાં એ કાગળો અહીં લખતા અને એ પણ કહેતા કે આપણે અહીં જમીન લેવી છે અને મંદિર કરવું છે. એટલે અમારા ચંદ્રકાંતભાઈ ત્રિવેદી હતા બેંકના, એને કાગળ સ્વામી લખ્યા જ કરે, સાહેબને મળજો ને જમીન આપે આપણે, સાહેબને મળજો ને કરે. અને ત્યાંથી દિલ્હીથી હાર, ત્યાં અમદાવાદ, મુંબઈથી હાર તૈયાર કરીને મોકલે અને લખે કે આ રીતે ચંદ્રકાંતભાઈને સાહેબને હાર પહેરાવજો અને આપણી વાત કરજો. એટલે કહેવાનું શું છે, એમને એટલી તમન્ના હતી. મહંત સ્વામી એમનો હાર પહેરાવે એટલે એ મહંત સ્વામી જ હાર કરતા, મોટા મોટા હાર આવા પહેરાય નહોતા. એવા પણ સ્વામીની ભાવના એ હતી કે આવા પુરુષો જો એમની હાથે કંઈક એનું શુભ કાર્ય થઈ જાય તેમની જિંદગી, એમને કંઈ બીજો કોઈ સ્વાર્થ નહોતો કે આ બધી વસ્તુનો, પણ ત્યારથી એમનો આ સંકલ્પ ચાલતો હતો. એને માટે અમનો ઈશ્વર સ્વામી કહ્યું એ બહુ જમીનો અહીંયા જોઈશ, આજુબાજુ બીજે તે જાય. હું મને બોલાયેલો, હું પણ 2-4 ઠેકાને ગયા, પણ મને કંઈ ઠર્યું નહીં કે ભગવાનની ઈચ્છા હોય ત્યાં થાય. એમનો સંકલ્પ હતો કે મારે નર્મદા જમના કિનારે જ કરવું છે. એમનો સંકલ્પ એક જ હતો કે બધી તમે જમના કિનારે જ થાય એવો એમનો સંકલ્પ. એટલે એમ બીજે ફર્યા ખરા પણ ઠેકાણ ના પડ્યું. છેવટે અહીંયા આગળ બરાબર સ્થાપના થઈ ગઈ. એટલે ભગવાનની ઈચ્છા હોય ત્યાં જ કામ થાય. આપણો પ્રયત્ન કામ આવતો નથી. આપણો પ્રયત્ન આપણે ગમે એટલું કરીએ તો કંઈ થઈ શકે એમ નથી. તો એમના સંકલ્પથી આવી સુંદર જગ્યા મળી છે, આયોજન થયું છે અને ખૂબ સારું સંકુલ થશે. અને આની અંદર એ જોગીબાનો સંકલ્પ છે કે અહીં આવશે બધાનું ભગવાન કલ્યાણ કરશે, આ બધાને અક્ષરધામની પ્રાપ્તિ થશે અને આખી દુનિયા તો નહીં પણ આખા બ્રહ્માંડના માણસો એનો લાભ લે છે અને એવા સંસ્કાર મેળવશે. આ એક વાણી પણ એમની ભવિષ્યવાણી છે કે જે આવશે બધાનું ભગવાન કલ્યાણ કરશે, એમના જીવનમાં શાંતિ થશે, પ્રેરણા મળશે. કેટલી બધી ઉદાર ભાવનાઓ છે. એટલે કે બીજા હોય તો કે મરે, જેને જે ખાવું થવું હોય તો થાય, આપણે શું માથાકૂટ. પણ મોટા પુરુષોને એવું નથી, પોતે દુઃખ ભોગવે પણ બીજાના ભલા માટેના એમના સંકલ્પો, વિચારો, પ્રયત્ન, પુરુષાર્થ એ હંમેશા માટે રહેલો છે. એવા એ યોગી મહારાજ એમના પ્રયત્ન, પુરુષાર્થ અને એમના સંકલ્પથી આ બધું શક્ય બન્યું છે. આજે આ બધાને પણ સવારથી એક ઉત્સાહને જોવા મળે છે કે આની અંદર બધા દેશ પરદેશથી અને દેશમાંથી પણ ઘણા આવ્યા છે. અમદાવાદ, મુંબઈ, સુરત, ભરૂચ, બીજું ત્રીજું સૌરાષ્ટ્રમાંથી અને આ પ્રમાણે બીજા ઠકાનેથી પણ બધા આવી ગયા છે. એટલે બધાનો ઉત્સાહ જ્યારે જોઈએ છે ત્યારે આપણને થાય કે જોગીમાનો સંકલ્પ એ જરૂર પૂરો થવાનો છે અને કામ પણ જલ્દી પૂરું થશે અને હજારો માણસોને એનું સુખ પ્રાપ્ત થશે. કારણ કે કામ તો બહુ મોટું છે, કરવાની પણ બહુ એ વસ્તુ છે, પણ ભગવાનની ઈચ્છાથી બધું અનુકૂળ થઈ જાય, માણસો મળી જાય છે, કામની અનુકૂળતા પણ થઈ જાય છે અને એવી રીતે આ વ્યવસ્થિત રીતે કામ થયું છે. અને આ બધા જ્યારે સવારથી આ ઉત્સાહ અને ઉમંગ જોઈને જોઈએ છે, અમને પણ શાંતિ થઈ છે કે આ બધાનો આવો ઉમંગ ઉત્સાહ છે તો મંદિર અને આવું સંકુલ બહુ સારામાં સારું થઈ જશે અને સર્વનું કલ્યાણ ભગવાન કરશે અને સુખ્યાપન કરશે. અને આવી રીતની આ બધાની અંદર જે પ્રેરણા થઈ છે નાના મોટા બધાને, તો એનાથી ખૂબ કામ થશે. એટલે માણસો પણ મળ્યા છે, એન્જિનિયર મળ્યા, હમણાં જે સાહેબ મળ્યા એ વળી અમને દેસાઈ સાહેબ, હવે એને બધું કેટલું બધું ઊંડું જ્ઞાન છે અને એ પણ ભગવાનની ઈચ્છાથી મળી ગયા.
એટલે આની અંદર દર નદીમાં આ મંદિરના મોટું સંકુલ કરવું, એમાં બધું જોવે, ધરતીકંપનું જોવું પડે, વાવાઝોડું કરવું પડે, અંદરના બધા પ્રવાહો આમ ચાલતા તેમ ચાલતા હોય, એનો બધો બહુ અભ્યાસ છે એમને. એટલે એ પણ મળે અમને પ્રેરણા આપી છે. એટલે કામ મજબૂત થશે, સારું થશે, સર્વોપરી થશે અને લોકોનું કલ્યાણ પણ કરશે, એવું સુંદર બનવાનું છે. તો આ કાર્યમાં જેને જેને સહકાર, જેને આ પ્રમાણે પ્રેરણા જે કંઈ પણ આપી છે અને જે કર્યું છે એ માટે બહુ આનંદ છે. આપણે વાત કરી એમ કે બધાને પ્રેમ છે, ઉત્સાહ છે. એટલે લંડનવાળા છે, પથ્થર જ આરસના કરવાની વાત કરી છે. અને આ પ્રમાણે જમીનની વાત થઈ કે અમારા ઘનશ્યામભાઈના, અને અમારા પ્રેસિડેન્ટ હમણાં કેસી સાહેબ બોલ્યા, એમને પણ એટલો આખા મંડળને, આખા યુએસએને કે આની અંદર ડભોઈ ભેગું તેન તલાવ, કારણ એમને પણ આવું મોટું બાંધવું છે ત્યાં ન્યૂ જર્સીમાં. વાત કરી, જમીનની વાતો ચાલે છે, જોયા છે અને થવાનું. તો પણ એમને ઈચ્છા છે કે આમાં અમારો પણ ભાગ છે, અમારે પણ આ વસ્તુ કરવી જોઈએ. ડભોઈ ભેગું તેલ તલાવ, ડભોઈનો કિલ્લો થતો, એમાં તેન તલાવ ગામનો કિલ્લો થઈ ગયો છે. એમ એમનું ત્યાં થવાનું છે. એમાં એમની બધાની પણ, ત્યાંના બધા ભક્તોની પણ એટલી ઉત્સાહ છે કે આની અંદર અમારો પણ પૂરેપૂરો સહકાર અને પૂરેપૂરી સેવા એની અંદર અમે કરીશું. ભલે અમારું કામ તો છે પણ ભગવાન પૂરું કરે છે. તો કહેવાનું શું કે આવી રીતે આપણે સહજે અહીંયા પણ બધા ભક્તોને સહજે ઉત્સાહ ઉમંગ છે કે આ કાર્યમાં આપણાથી બને એટલું કાર્યમાં મદદરૂપ થવું. એટલે આમાં તો એવું છે કે ગમે તે ભગવાનનું કાર્ય છે, પેલા ટેકા ધરવાના છે. આપણી ભક્તિ છે, ભક્તિથી જેટલું આપણે કરીશું એટલું ભગવાન આનંદ ઘણું બધાને આપે છે અને આપશે. તો આજે આ પ્રસંગે અહીં જે બધા આવ્યા છે, આમાં ભાગ લીધો છે, તન મન ધનથી રાજી થયા છે. એટલે મહારાજ તમારા ઉપર રાજી થશે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પણ રાજી થશે. અને બધાએ ખૂબ ખૂબ બળ રાખજો. અને બધાને મહારાજને પ્રાર્થના કરીએ કે આ બધાનું ભગવાન કલ્યાણ કરે, સુખ શાંતિ થાય અને આપણે આ કામ જલ્દી થઈ જાય, ડંકો વાગી જાય, સર્વોપરી થઈ જાય, એ ભગવાનની પ્રાર્થના. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 31મું મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1880ના શ્રાવણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયાને વિશે વીર્યને ધરે છે. તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે માયા થકી પ્રધાન પુરુષ દ્વારા એ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા. ત્યારે વૈરાજ પુરુષ તે પુરુષના પુત્ર કહેવાય. જેમાં જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમે વૈરાજ પુરુષ થાય છે. એવા જે વૈરાજ પુરુષ તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. અને તે વૈરાજ પુરુષની દ્વિપ્રાર્થકાળની આવરદા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની 3 અવસ્થા છે. જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા છે તેમ. અને એ વૈરાજ પુરુષના વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત 3 દેહ છે. ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે. ને તે દેહ મહત્તત્વાદિક જે 24 તત્વ તે દ્વારે થયા છે. તે વિરાટને વિશે ઇન્દ્રિયો અંતઃકરણને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું. ને વિરાટનો જીવ પણ માય હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહીં. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કહીને એમાં આવ્યા ત્યારે વિરાટ દેહ ઉઠ્યું. ને એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયાને વિશે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિશે સાક્ષી રૂપે રહ્યા છે. તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયોને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગ દોષે કહીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે.
તે એના સંગને મૂકીને એ જીવ એમ જ સમજે જે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે ભ્રમ તે છે. એવી રીતે નિરંતર મનન કરતો થતો ભ્રમનો સંગ કરે તો એ ભ્રમનો ગુણ એ જીવને વિશે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજ પુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને વૈરાજ પુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે. તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે, ત્યાં સુધી બદ્ધ વર્તે છે. અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત થાય છે. કેમ જે એનો બાપ જે પુરુષ તે સમર્થ છે તે એને એટલો જાળવે છે. અને વૈરાજ પુરુષને માયાનો સંબંધ રહ્યો છે, માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે બાપ તે દીકરાને શી સહાય કરે? માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે ભ્રમ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે. અને વળી એ વિરાટ પુરુષ પણ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમનની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિશે સંકર્ષણની ઉપાસના કરે છે, ને સ્થિતિરૂપ અવસ્થાને વિશે પ્રદ્યુમનની ઉપાસના કરે છે, ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિશે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનના સગુણ રૂપ છે, ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજ પુરુષ જે તે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયરૂપ ક્રિયાને વિશે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી. અને જ્યારે નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે એ વૈરાજ પુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમાં જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપ ભગવાનની ઉપાસના કરે છે ત્યારે ધર્મ અર્થ કામરૂપ ફળને પામે છે. અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય. તેમ વિરાટ પુરુષને પણ છે. અને એ વૈરાજ પુરુષ દ્વારા અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે તો એમ સમજવું જે એ જે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કયા છે. માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર સંભવે જ નહીં. માટે એ થકી અવતાર તો એને વિશે વાસુદેવ આવ્યા છે તે સારું કયા છે. અને એને વિશે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો ન હતો ત્યારે વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિશે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કયા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એક એવો જે વૈરાજ પુરુષ રૂપ દીકરો તે થાય. અને એ જ માયામાંથી અનેક પ્રધાન પુરુષ દ્વારા એ બીજા પણ ઘણા એવા વૈરાજ પુરુષ રૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરંત છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિશે લોમપણે વર્તે છે તો પણ એને માયાનો બાદ થતો નથી ને માયાને વિશે એને ભોગની ઈચ્છા નથી. એ તો પોતે બ્રહ્મ સુખે સુખ્ય છે ને પૂર્ણ કામ છે. અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિશે માયાનો ત્યાગ કરે છે. અને જે જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુખ્યો થકો માયામાં જ લીન થાય છે. ત્યારે શુકમુનિએ પૂછ્યું જે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કહીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે. માટે પુરુષ રૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કયા છે. ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ આ જીવને વિશે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે અને વળી જેમ ઈશ્વરને વિશે અને પુરુષને વિશે ભેદ છે તેમ પુરુષને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે.
તે જે તે વાસુદેવના ચરણાન્વિનની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે, એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર, જીવ અને માયા એ 5 ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું મનન કહીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેર બેસાડતા નથી. એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી, ને ઠાવકી ઘેર બેસાડી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કહીને ફરે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો ને લખજો. એવી રીતે આ વાર્તા શ્રીજી મહારાજે કરી છે તે લખી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 31મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કેટલેક રૂપિયે આંખ, કાન આદિ ઇન્દ્રિયો મળે નહીં, તે ભગવાને આપ્યા છે, પણ જીવ કેવળ કૃતજ્ઞ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો છે, શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય જે ભગવાન મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે? તેનો ઉત્તર કર્યો છે, એ તો ભગવાનને સર્વ કરતા જાણે, જે ભગવાન વિના બીજા કોઈનું કર્યું થાતું નથી એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે, અને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં. આ લોકમાં તો મહારાજને પણ વગર વાંકે દુઃખ આવતા, ત્યાં લોક જ એવો છે તેનું રૂપ જાણી રાખવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જીવની અવળાઈ તે શું કહીએ? જીવ તે જીવ જ. તે કહ્યું છે જે ઊંટ તો સઘળે અંગે વાંકું, એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ, તેનું પણ ભગવાનને સારું કરવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજે કહ્યું હતું જે આપતકાળ આવે તો લીલા ખડને દંડવત કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ તથા મોટા સાધુ તે તો ગારડી વાદી જેવા છે તથા મણિધર જેવા છે, તે ફૂંક મારે તો કામ ક્રોધ બળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, રાજાને આશરે જાય તેના ગુના માફ કરે, તેમ ભગવાન જીવના ગુના માફ કરે છે. પણ જીવની રીત અવળી છે, તે પોતાને સરસ માનીને ભગવાનને આશરે જાય નહીં ને દોઢપોર દિવસ ચડતા સુધી ભગવાન જીવના ગુના માફ કર્યા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અજામેળને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું ત્યારે કહે છે, મારાથી પડે નહીં તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ નારાયણ ધરાવીને પણ કલ્યાણ કર્યું. માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ તે કાંઈ વાતું છે? આ તો અમૃત છે. તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે, પણ અહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનો એ પાર નહીં ને જીવમાં ખોટનો એ પાર નહીં. ઓહો, આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધું એ આવી ગયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભાદરામાં શ્રીજી મહારાજ પાસે એક પંડિત આવીને શ્લોક બોલ્યો, પછી રત્ના ભક્તને તથા ડોસા ભક્તને સમાધિ થઈ. પછી મહારાજે પંડિતને કહ્યું છે, તમે શ્લોક બોલ્યા તેમાં ભગવાનનો મહિમા બહુ છે, તે માટે સમાધિ થઈ. પછી પંડિત બોલ્યો છે, હે મહારાજ, હું તો કથા કરી કરીને મરી ગયો, પણ કોઈને સમાધિ થતી નથી. તે સમયે ભુજનો એક જમાદાર બેઠો હતો, તેને પણ સમાધિ થઈ. પછી શ્રીજી મહારાજે તેની વાત કરી છે. આ જમાદાર 1,80,000 પેગંબરે સ્તુતિને કર્યા એવા ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. પછી શ્રીજી મહારાજ તે સમાધિવાળાને
પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે પંડિતે પૂછ્યું છે, બીજા ભગવાનના અવતારે આવી સમાધિ કરાવી નહોતી, આ તો કાંઈ જાદુ છે કે મંત્રજંત્ર છે. ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું છે, આ તો અવતાર નહીં, આ તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે. તે જ આજે કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે. ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઈ ગયા તે તો આ ભગવાનની સર્વે સ્તુતિ ને પ્રાર્થના કરે છે. એમ હું સમાધિને વિશે દેખું છું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો પ્રતાપ સહેજે જણાવ્યો. પછી સુતાર વશરામ એવી રીતે શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને અતિશય આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં લાખો કીડીયું પૃથ્વીમાંથી નીકળી. તેને જોઈને દયા આવી જે આ જીવને ક્યારે ભગવાનનો સંબંધ થશે એમ અંતરમાં વિચાર થયો. પછી પોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજ રૂપ ધરાવીને વિમાનમાં બેસાડીને ધામમાં મોકલ્યું. એવી રીતે શ્રીજી મહારાજે ભક્ત દ્વારે પોતાનું ઐશ્વર્ય જણાવ્યું. તે વાત આવીને ભક્તે શ્રીજી મહારાજ પાસે કરી. ત્યારે ડોસે ભક્તે શ્રીજી મહારાજને પૂછ્યું છે, એ કીડીઓએ શું પુણ્ય કર્યા હશે જે પુણ્ય કરીને ધામમાં ગયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવના કલ્યાણ કરવાનો સંકલ્પ ધારીને અક્ષરધામમાંથી અહીં પધાર્યા હોય ત્યારે તો પોતાના સંકલ્પ માત્રે કરીને અસંખ્ય જીવના કલ્યાણ તત્કાળ કરે, અથવા પોતાના ભક્તના સંકલ્પ માત્રે કરીને અનંત જીવોના કલ્યાણ તત્કાળ કરે. તે માટે અવતાર અવતારીના સંકલ્પમાં ન્યુનાધિકપણું છે. તે શું? તો જે અવતારીને સંકલ્પ માત્રે જ તે ક્રિયા સિદ્ધ થઈ જાય છે, ને જે અવતાર છે તે તો સંકલ્પ ધારીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે ક્રિયા સિદ્ધ થાય છે. એવી રીતે શ્રીજી મહારાજે અવતાર અવતારી એવો ભેદ દેખાડ્યો.